હીરાની ફેક્ટરીમાં આગમાં ફસાયેલા 70 રત્ન કલાકારોનું રેસ્ક્યુ કરાયું હતું। રીજા જેમ્સ ડાયમંડ કંપનીમાં શોર્ટ સર્કિટથી 2 માળમાં આગ લાગી હતી। ફાયર વિભાગે 2 કલાકે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। સુરતમાં આવેલી રીજા જેમ્સ નામની હીરાની કંપનીમાં રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। હીરાનું કારખાનું ચાલુ હતું અને આગની ઘટના બનતા રત્ન કલાકારોમાં ડરનો માહોલ ઊભો થયો હતો। 5 માળની હીરા કંપનીનો ત્રીજો અને ચોથો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો, જેના પગલે 70થી વધુ રત્ન કલાકારો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ 5 ફાયર સ્ટેશનની બહારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રત્ન કલાકારોનું પ્રથમ રેસ્ક્યુ કર્યું હતું અને 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। ફાયરનો કાફલો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની જાણ થઈ હતી। ત્રીજા માળની અંદર બનાવવામાં આવેલા પ્લાયવુડના પાર્ટીશન આગની ઝપેટમાં આવી ગયા હતા। આગ પ્રસરીને ચોથા માળ સુધી પહોંચી હતી। આગની વચ્ચે ફસાયેલા 6 જેટલા રત્ન કલાકારોને બચાવી લેવામાં આવ્યા। ડાયમંડ કંપનીના 5મા માળે બચવા માટે પહોંચી ગયેલા 70થી વધુ રત્ન કલાકારો ફસાઈ ગયા હતા। ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવાની સાથે રત્ન કલાકારોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દાદર સુધી પહોંચી ગયેલી અગ્નિ જ્વાળાઓને કાબૂમાં કરીને તમામ રત્ન કલાકારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબુ મેળવવાની ફરજ પડી। કારખાનાની અંદર રહેલા પ્લાયવુડના પાર્ટીશન સહિતનું વાયરિંગ સળગી ઉઠ્યું હતું, જેથી ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનોને પણ મુશ્કેલી પડી હતી।